એ પાણીમાં વિશેષ હોય અને એટલે જ આ ગ્રહનું બળ વધતું જાય છે અને ગજેન્દ્રનું બળ ધીમે ધીમે ક્ષીણ થવા લાગે છે. ભાગવતમાં એવું વર્ણન છે કે આ યુદ્ધ તે 1000 વર્ષ સુધી ચાલે છે. અતિ ઘમાસાણ યુદ્ધ હોય છે. એકબીજાની પછડાટના અવાજથી ત્રિલોકમાં નાદ થતા હોય છે અને બધા દેવો પણ આ યુદ્ધને જોવા માટે ઉપર સ્ટેડિયમમાં ભેગા થઈ ગયા હોય છે. અને ત્યારે હવે ગજેન્દ્રને એવું લાગે છે કે બચવું બહુ અઘરું છે, નહીં મેળ પડે. હવે થાય છે કે ભગવાનનો આશરો કરવો જ પડશે. મુશ્કેલી પડી છે, શું કરવાનું? ભગવાનનો આશરો જ લેવો પડશે. એટલે મુશ્કેલી જ્યારે આવે ત્યારે શું કામ આવે? ભગવાન જ કામ આવે, બીજું કઈ કામ ના આવે. એ ભાવનું એક કીર્તન છે, એ પણ આપણે સાંભળીએ. મને મુશ્કેલી જ્યારે